સુરતમાં ગુનેગારો સામે પોલીસે લાલાંક કરી છે, ત્યારે લિંબાયત જેવા પરપ્રાંતિયોથી ખદબદતા વિસ્તારમાં લિંબાયત પોલીસે ગુનેગારોની શાન ઠેકાણે પાડવા માટે સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરી છે. તો સુરતના લિંબાયત પોલીસે લાખો રૂપિયાની રોકડની ચીલઝડપ કરી ભાગી છૂટેલા ટોળકીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, એડિશનલ પોલીસ કમિશનર બલરામ મીણા, ડીસીપી ડોક્ટર કાનંદ દેસાઈ, ઇન્ચાર્જ એસીપીની સૂચના લઈને લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણ અને સેકન્ડ પીઆઈ ડીબી ચાવોડની ટીમ પીએસઆઈ કે ચૌધરી સાથે પેટ્રોલિંગ હતી. તે પીઆઈ ડીડી ચૌહાણની ટીમે બાતમીના આધારે થોડા દિવસો અગાઉ લિંબાયત વિસ્તારમાંથી 4.85 લાખ રૂપિયાથી વધુની ચીલઝડપ કરી ભાગી છૂટેલી ટોળકીના રીઢાઓ, જેમાં 2 બાળ કિશોરો તથા મૂળ મહારાષ્ટ્રના બુલઢાણા લિંબાયત કમરુનગરના નવી ટેનામેન્ટ ખાતે રહેતા આઝમ ઉર્ફે રેહાન ઉર્ફે રાનિયા રશીદ કુરેશી શેખ, બીજો મૂળ યુપીના બરહાનપુર, હાલ લિંબાયત કમરુનગર નવી ટેનામેન્ટમાં રહેતા સાબિર બેગ ઉર્ફે માનસિક અનવર બેગ મિર્ઝા, ત્રીજો મૂળ મધ્યપ્રદેશના ભોપાલ, હાલ લિંબાયત કમરુનગર નવી ટેનામેન્ટમાં રહેતા જમીલ ઉર્ફે માયા જાવીદ સૈયદ તથા ચોથો મૂળ મહારાષ્ટ્રના જલગાંવ, હાલ લિંબાયત મહાપ્રભુનગર ખાતે રહેતા મુઝમ્મિલ ઉર્ફે મુજ્જુ મુકદ્દર શેખને ઝડપી પાડ્યા હતા. તો પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા તથા અન્ય મતા મળી 5.55 લાખ રૂપિયાથી મતા કબજે કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી ધરી છે.